હે શેઠ હા આટલામાં જ હસી હવે ચોક લગભગ તો આવ તો ફોન વાત ચાલુ કર્યો આ શેઠ હે હા શું વાત છે ઉતરો તો ખરા ગયડા છે હવે ઉતરે કાંઈ નહીં એ પણ શું કરી યાર આનંદ છે એવું આરે છે હા મળા ખરા યાર હા ફોન ચાલુ ને 5 મિનિટ ઉભા વેટિંગમાં ઉભું રહેવું પડે આપણા ના હોય એવું અત્યારે તો બધા લાઈન લાગશે આપણે ખાલી કહેવાય જમીન આયા પાછા તારો ભાઈ તો ખેતરમાં કોઈ દેખાતું નહીં ચાઈ લાઈન લાગતી હોય આ બધા ઉભા જોવા પણ થોડી વાર પછી આ બધા શેઠી ઉભા હોય એટલે પેલું ડબલ કરવાના હોય ડબલ કરવા એટલે હંટિંગ કરવું પડે નહીં હા હંટિંગ કરવું નકર પડે. પોલીસની રેડ બોલો ભાઈ હા શું હતું આ શેઠ હે હા બોલો શેઠ મજામાં અરે મજા 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 બોલો શેઠ તમારું નામ શું આ? મારું નામ કરું ભગત એ આ તો કરું ભગત નામ આનું એવું નહીં એમનું એવું નામ છે એટલે આ ભાઈ કરું મારું નામ છે ને ભગત મારી અટક છે હા એમનું નામ પરફેક્ટ છે મોટું એવું? માર્કેટમાં અમદાવાદમાં પણ એમ નહીં હા કરું ભગત નું મતલબ સમજ્યા આ કરી નહીં નાખા આ તને ઝાટક કરી ના, નાખે ના, તમારે ડબલ કર્યા છે તો એવું નામ છે એમનું તો એવું ઓવા આ હું નહીં જો એક્ટિવા લાવ્યો હા તે બૂટ કપડા બધું ના લાવ્યો એવું? તાણ શું વાત છે? શેઠ મારે પૈસા ડબલ કરવા હા થઈ જશે ભાઈ પણ 5 લાખ રૂપિયાથી વધારે ઓછો નહીં થાય હે હું તો 5 લાખ રૂપિયા નહીં લાવી 2 લાખ રૂપિયાનું કંઈક કરો ને હાલો, તમે હું એમને વાત કરું હા, તો કરો ને. તમે થોડો છેટારો હા હો હા નવું ના આવ્યો ભાઈ હા તમારા પૈસેથી જ લાવ્યો ને, ડબલ આવું કરી દઈએ ડબલ કરી દઈએ બધું. હા ડબલ કર્યા 55 લાખ કરી દઈએ હા એ રહ્યું. સારું કહેવાય હું કહું એટલે કાપડ મળકો લાવ્યો હા 2 લાખ રૂપિયા લઈને આયા ના હોય તો લઈ લો તમે બેટા કશી નાખું આવ કશી નાખો એવું તેવું કરીએ હેડો ને આવા દો આપણે બેની 50-50 અરે એવું કશું એવું હાવ. કશું એવું હા અડધા તમે લઈ જજો હા તમારે તે વાત કરજો બે એક્ટિવા લઈએ પાછા હા હું શેટી ઉભો રહું આવ શેટે અલે ભાઈ હા ઓ માય બોલો જો તમને વિશ્વાસ આવે તો આપવાના હા હા ભગત મારું નામ તો કરું ભગત જ છે ભાઈ આ કરું ભગત નામ પાડ્યું છે ને અરે ભાઈ કરું. પેલા ભગત દાના વાળા એ અમારા સંબંધી તમારા સંબંધી થાય હા મારા બેટા બહુ વિશ્વાસી વાળા માણસ ભગત ધનાદાર વાળા બોલો રૂપિયાની પરીકી આલો તો કોઈ દા ઘટાડો ને કે તોય અત્યારની મોંઘવારીમાં રૂપિયા વેચે બહુ વિશ્વાસ વાળા અમે ડબલ કરીએ છીએ તમે એને ડબલ કરી આલો ને હા. મારા બેટું હાલો 2 લાખ રૂપિયા હા હા. કેટલા આવશે આના અડો અડના ત્રણ થાય ભાઈ કેટલા દાડા પાછા આવશો તમે એ તો 15 દિવસે આવવાનું 15 દાડા આ 15 ડબલ પેલા ભાઈ તો એમ કે અઠવાડિયે ખાઈ જશે પણ એ તો 5-10 રૂપિયા હોય તો એ બંધ કર્યું ભાઈ હવે એવું હવે હોય? લાખોમાં વાત કરવાની ના હોય હા હા તો લો આ અંભારી લઈ જજો હું ચાલે આવું તો ગુરુવાર શુક્રવાર અહીં લેજો 15 અઠવાડિયે દિવસ 15 દિવસ ગણ લેવાના 15 કઈ તારીખ થી આજે આજે 7 તારીખ થઈ હા તો પછી 15 ગણ લો આવી જજો 7 દુ 14 15 તારીખે આવીને લઈ જાવ ચાલશે ને 15 તારીખ ના થાય ભાઈ 17 તારીખે દદાડા થાય 17 તારીખે થાય 22 તેવી આવજો શાંતિથી નહીં ધોઈને આવજો હો ને આ ધોતિયું બોતિયું સાફ બાફ કરજો આ ગંધ મારે પૈસા નહીં ને એટલે કઈ નહીં લેવાના લેવા આ તો ઉછી ના કરે ધોઈને આવજો ગંધ મારે હું પૈસા નહીં આલું તો પછી 3 લાખ રૂપિયા આવશે અને મારી બધી પતી જશે વાંધો નહીં છે હો હા તો હું જાઉં હો આવી જો શાંતિ દેજો હા, હા. તમારું કરી નાખ્યું સમજી લો એ એ પૈસા ડબલ હું આવીને જાઉં છું યાર એટલે કરી નાખ્યો પૈસા ડબલ મારો બેટો આ તો કંઈક સીધું કરી નાખું એટલે મને તો વિશ્વાસ તો આવતો ને પણ પેલા નાગજીરાએ કીધું કરવાનું એટલે પૈસા તો ડબલ તો થશે જ ને આપણે મારા બેટા હું કહીશું હવે તો ના હવે તો હા શેઠ તો 15 દાડે હું આવ્યું હો ને. પૈસા પૂરા હે હા એ જોઈ એ જોઈ જ જોતો તો હા, લઈ કોઈ જાઓ. મહેનત કરે ને ભાઈ હા. કરવાની મહેનત તાર જ કરાય કઈ નાખજી ભાઈ કહો. આવો એટલે આવજો બોલો. ભાઈ આપ્યા શેઠ ને પૈસા એ તો તમારી થી વાત કરી ને થઈ. હવે હું છૂટો હા તો વાંધો નહીં. મને લાગે તો ના ના ચોખ્ખા આપી દેવા. તો સેવા કરી તમારી આપણે 15 દાડા પછી આપણે બેન આવવાનું થશે પૈસા તો હું બહાર જો હોય તો મોટો ઠેલો લઈને આવશું આપણે અરે તમે તાર મોટો બેંક જોડો લે પણ હું બહાર જો હોય તો શું કરશો હું એકલો આવું તો ચાલશે ને અરે ચાલશે જોઈ લીધા હવે તમને હા, તમે આવો હા. એકલા આટા મારો તમને કઈ વાંધો નહીં ભાઈ હા. રસ્તા માં ના થાય મન ના કેતો કોઈ હે. એ તો તમારા પૈસા લે તમારી રીતે જ આપવું પડે ને નસ્તામાં આ ના ખાય એટલે કોઈ મળે નહીં એટલે કોઈ મળે નહીં હે? આવતા જ તમે બજાર ચાલુ જ હોય પણ હા. ત્યાં ઉભા રાખીને લઈને આપું એમ હંતી કોઈ આવું વાત પડે. ગણવા નહીં હા એ વાત નકર સાચી. બુચ વાગી જાય તમારો ના એ વાત તો હા. મારે લોકો કરી ઠેલો જો ને બહુ કઈ નાખે. તમારે ધોતી ચોર રખડતો જ હોય તો હોય. એવું ને એવા બધા ફાડી નાખી આટલા. હા હા વાંધો નહીં આપણે 15 દાડા પછી મળીએ હો ને હા, હા. હા અરે મળજો 15 તારીખ ભાઈ હા, હા, હા. અને નામ ખબર- મારું નામ ખબર પડી ગઈ ને હા જો. કરું ભગત હા બસ ભાઈ યાદ રાખજો નામ યાદ રાખજો જબરું નામ ખબર એ યાદ રાખજો બા કરું ભગત ધના દાના સંબંધી એટલે જબરા છે મારા બેટા લે બેજો હવે. હા તો હા આવજો હો ભાઈ હા 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 આવજો 12 તારીખ કેવી તારીખ 24 તારીખ જ્યારે ઈચ્છા હોય ત્યારે આવજો ના, હવે આવીએ 12 તારીખે તો આવી હવે જઈએ. 15 દાડા પછી જ આવજો પણ વહેલા ના આવતા હા, વહેલા તો તમને નહીં મળવું હા. કામ જ કરવાનું ભગત. આવો 15 તારીખે 12 તારીખે તમને મળું હવે થઈ ગયું આ 1.5 લાખ રૂપિયા થઈ ગયું છે હવે
હવે ગાડી લાઈન ફેરવવાની જ છે, બીજું કંઈ કરવાનું નહીં. એટલે હળો આવા દો તાણ મળીએ ઈ ન તા આવા દો 15 તારીખે ગોતતો રહી જશે ભાઈ દેખાય તાણા ને હવે જ્યાં ભાઈ આફ્રિકા. 15 ના 20-22 દાડા તો થઈ ગયા હે. આજ તો મારા 3 લાખ રૂપિયા આવશે. 3 લાખ રૂપિયા પહેલા તો આ બૂટ જ બદલી નાખવા હા મારા બેટા. હા અને આ ધોતિયું આ ચબ્બો બધું બદલી નાખવું હોત તો પેલો ભાઈજો બચારો કે કરે છે મને પૈસા હાલતા નહીં, કપડાં લઈ આવતા નહીં. પણ આ તો જો પૈસા જેવા આવે ને એટલે આ બધું બદલી નવું ધોતિયું, હાથમાં લકી અને અહીં ગળામાં એક તોલાનો તો લાખ રૂપિયા દોડા છે. લાખ રૂપિયા દોડો લઈ લઉં. આજ તો પૈસા છે. આજ તો પેલો નાજીને ત્યાં જે ફોન કરું એને બોલાવું અને પેલા શેઠને બોલાવી લઉં અને કેવું કે આ તો પૈસા તો 3 લાખ રૂપિયા પણ હું તો ઠેલો લાવ્યો નહીં. પણ મારું એટલું કરું વાંધો નહીં. ચો ખીચું હોય ને આપણે એમાં હંતાડી લઈ જાઓ અને કાંઈ તો ચોરો બહુ હોય મારા બેટા. પૈસા આજ તો હું એટલો ખુશ છું ને. આજ તો જમીનમાં હાશ એવી ઊંઘ્યા છે અને આજ તો સારું સારું ઘરે જ ના કેવું ખાવાનું બને ડોસી કે આજ તો રૂપિયા કરી નાખવા. હા તો એટલો મજા ખુશ છું ને. ના હોય તો પેલા એને ફોન કરું નાગજીને. હા એને ફોન કર્યું. આ સિમ વનમાં તુંમાં હા આમાં બીજામાં તો હવે તો 2 સિમકામાં ફોન રાખ્યો. હા રિંગ તો વાગી. નાગજી રિંગ તો વાગી. હલો હઈ આ તું કાપી નાખો મજો ફોન ફાસી લગાવું. આ તો કેટલા બધા પૈસા આવશે મારા બેટા. હા તો બૂટ મોજા આ ધોતી બૂટ ના કાખો ડાયો ફોન ચાલુ વ્યસ્ત બતાય કરે ખબર નહીં પડતી કે આ તો 22 તારીખ થઈ છે. પૈસા લેવાના હે. ફોન ઉપાડતો ચમ નહીં મારો બેટવાર્યો. મેં તો વિશ્વાસ નહીં આવતો. પેલો મારો એનો નામે ચમતું હતું કરું ભગત. જે નામ હોય આપણે શું કરવાનું. આપણે તો પૈસાથી મતલબ રાખવાનો. ના તો એના શેઠે ખેતરમાં જવું એ એમ કહેતો કે હંતાતા ફરતા પોલીસનું ધ્યાન રાખી હંતાતા એટલે એટલામાં ચેક ફરતા છે. આટલો તો મારી જોઈએ. ના તો એક વખત ટ્રાય કરી જોઉં. હા થઈ ગયું. હા રિંગ તો આગે. હા તમારા દ્વારા ડાયલ કરવામાં આવેલ નંબર હાલમાં વ્યસ્ત છે. કૃપા કરી મારો કઈ ફોન લગાવ્યા દીધા. ના હવે તો હું તો ખેતરમાં જઉં. એના ખેતરમાં આટું મારું એ બધા ત્યાં જોશે. એ ડબલ કરવા બેઠો છે. ના હવે તો હું જઉં હવે ખેતરમાં જ જતા હું એના. હા રહ્યો ને નાગજી તો અહીં ડૂબો મારો બેટો. ચાનો ફોન પાડતો નાગજી ભાઈ ફોન કેમ નહીં ઉપાડતા તમે મારો યાર. અરે તમે કોણ હો? હે હું તમને નહીં ઓળખતો ભાઈ. ચોથી આયા તમે? અલ્યા પેલા તારો શેઠિયો બે ખબર મેં પૈસા નતા હું નહીં ઓળખતો કાંઈ છે કયો એ હવે તમે હું આપણે તમને 15 દાડા પહેલા ખબર હે ને. ના ભાઈ હું નહીં ઓળખતો. મારે બહાર જવું આઘાતો મારા ફોન ચાલુ બધાના. અલ્યા પેલા પૈસા મેં 1.5 લાખ રૂપિયા તમને નતા લે તમારા શેઠે ડબલ કરવા. ના હું ઓળખતો તે બીજા શેઠ હતા. મને ખાલી માર જો બીજો હોય તો અલ્યા ભાઈ રાખીને આ નવું એક્ટિવા તમારું નહીં. હા આ તો છૂંડું અમારે કહેલું પડે હું ચલાવતો નતો ઘેર. મારું બેટું મહિનામાં તો એક બાજુ રહ્યું પણ 15 દાડામાં તો મારે ભાઈ બનાવી બધી ના તો અલ્યા શેઠનો નંબર તો આવ્યો. હું ઓળખતો તો નંબર લાવું તમને તમારા ભાઈ બન હતો. ના તો ફોન કરી કહું. અલ્યા તારી આ તો જો પેલો શેઠિયાનો એક તો નંબર નહીં લેવાનો. હું ભૂલી જાઉં એવો ગોતવો છે આગળ. મને તો 1.5 લાખ રૂપિયાની ચોટી તો કરવું ગોતું. ના હવે તો પેલી ડોશીને હું જવાબ આલીશ. કરે છે કે પેલા રૂપિયા ખેતરનું કામ કરી ખાધું હોય તો સારું હતું બરોબર. એ નાજી હાજુ કહેજો. આચું કહું મારો બેટો મોડું થાય હું જવા આવા. મેં બેહતો તો તમે કોણ? મારી એક્ટિવા બગડી જાય ત્યાં નાતા નહીં અઠવાડિયે તમે તમારો આઘાતો તો હાચી કે નાળવામાં થોડી તકલીફ તો હા માં પાણી ઠંડી લાગે એટલે હું જોઈ લઉં. માં તો રૂપિયા આવી ગયા ને બધું ગયું અને પેલાની ખોટી દાનતમાં આવી ગયો કહેવામાં કે 1.5 લાખના 3 લાખ. હું તો કેટલો હરખ હતો બધા મોતે મરી ગયા. હવે કરું કાલે જે જોઈશ ને પેલી ડોશી મારા ધોકો લઈ વાં થવાની એના આગળ ખેતરમાં જે પેલો રડી ખાતો તો એ સારું હતું. ઘરમાં પેલા પડ્યા હતા બહુ કહેતા હતા પૈસા
એ 1.5 લાખ રૂપિયા કંઈક કર્યું હોય તો કંઈક કોમે આવતું. આ તો પૈસા એ જ્યાં બધું જો જે કરે છે એ જ તો મારો કરવું મારે તો હવે તો મરી જવું ના મરવું તો નહીં મરી તો ચેબ આપનું ભલું થયું હોય એના કરતા હવે તો ના હોય ને આમ જ મજૂરી કરી પછી બીજું શું કરો હાલો તાર ઘરે નહીં જવું અહીંયા ખેતરમાં પડે ડોસીને ખબર પડે કે 3 દાય નહીં આવે તો પૈસા થઈ ગયો છે ના ખેતરમાં પડી રહ્યો પછી